ગુજરાતમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયત બનાવી રહી છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીની સીટો પણ આવી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે બીજી તરફ ડર એક એ પણ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા પછી ભાજપમાં ના જોડાઈ જાય। અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા અમરેલી પહોંચ્યા હતા ને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું ને ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા ત્યાં કેમ પહોંચ્યા હતા એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી અને ખાસ કરી અને અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ જે આમ આદમી પાર્ટી છે એમની એન્ટ્રી થઈ છે ને અમરેલીની જે બગસરા તાલુકામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને 10 ઉમેદવારો વિજેતા થયા છે અને બગસરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપને મોટો ઝટકો પણ લાગ્યો છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા આજે અમરેલીની બગસરા પહોંચ્યા હતા ને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું ખાસ કરી અને ઉમેદવારો જીતેલા છે તેઓ શું કહી રહ્યા છે એના ઉપર પણ નજર કરીએ। શું કહેશો, આમાપુર જિલ્લા પંચાયતમાં બહુમતીથી ભાજપ સામે તમે અત્યારે વિજેતા બન્યા, શું કહેશો આગામી દિવસોમાં કેવા કામ કરશો અને સ્નેહ મિલન શું કહેશો? જય જવાન જય કિસાન। અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ આમ આદમી પાર્ટી। હવે જો કે આમાપુર જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામડાઓ જેવા કે 16 ગામ એ લોકોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનું કારણ માત્ર ને માત્ર એ છે કે ભાઈ અહીંયા છેલ્લા કેટલા વર્ષથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા તો સરપંચથી લઈ ગાંધીનગર પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોય, પરંતુ લોકો, નાના મજૂરો, ખેડૂત વર્ગ, ખેડૂત તમામ લોકો થાક્યા હતા, કારણ કે ટાઈમે ખાતર ના મળે અથવા તો કોઈ જગ્યાએ તમે જુઓ તો કોઈ સારા વ્યવસ્થા નહીં, સુવિધા નહીં, રોડ રસ્તાની તકલીફો પડે અથવા તો જો કોઈ કામ થયું હોય તો કામ પૂરું ખૂબ કામ શું કે નબળામાં નબળું ક્વોલિટીવાળું કામ થતું હોય, એટલે જેવી કે ઘણી સમસ્યા હતી અને એ ગામના લોકો ખૂબ સારી રીતે સમજી ગયા હતા જિલ્લા પંચાયતના લોકો। બસ હાલ કરીને જો કે સ્થાનિક સ્વરાજની જો કે સ્થાનિક સ્વરાજમાં કેવા કામ હોય છે કે સામાન્ય કોઈ તાલુકા પંચાયતના કામ હોય છે, જિલ્લા પંચાયતના કામ હોય છે, જેમાં મારી પાસે દરેક લોકોને, ખેડૂતોને આશા હોય છે કે જ્યાં પણ તકલીફ પડે ખેડૂતને અથવા તો નાનામાં નાના વર્ગને ત્યાં મારી હાજરી હોય અને ક્યાંય પણ સમસ્યા હોય તો એ સમસ્યાનો મારાથી ઉકેલ આવે। એવી ઘણી સમસ્યા હોય છે, રોડ રસ્તા જેવી કે સ્કૂલોની, પાણીની, એવી ઘણી સમસ્યા હોય છે। શું કહેશો તે આજે ગોપાલભાઈ કાર્યકર્તાઓને મળવા, હારેલા અને જીતેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે આવ્યા હતા અને લોકોનો, જે બગસરા તાલુકાના મતદારોનો અને લોકોનો આભાર માનવા અને એને શુભેચ્છા આપવા માટે આવ્યા હતા કે બગસરા તાલુકાએ ખૂબ સરસ વિશ્વાસ મેળવ્યો છે, આમ આદમીની તાલુકા પંચાયત બનાવી છે અને અમારા વનરાજભાઈ જેવા જિલ્લા પંચાયતના ઉમેદવારને પણ ખૂબ જંગી લીડથી જીતાડ્યા છે। એ બદલ ગોપાલભાઈ તમામને અભિનંદન અને આભાર માનવા માટે આવ્યા હતા। ભાજપે લોકોના કામ નથી કર્યા, રોડ અને રસ્તા, શિક્ષણ જેવું કામ નથી કર્યું, એને માટે લોકોએ એને જાકારો આપ્યો છે અને આમ આદમીને સહકાર આપ્યો છે અને એની ઉપર વિશ્વાસ મેળવ્યો છે। અમને જે આશીર્વાદ આપ્યા છે એ જે અધૂરા કામ છે એને અમે પૂરા કરવા માટે તમામ રાત દિવસ જોયા વગર કામ કરશું અને લોકોનો અડધી રાતનો હોકારો બનવા માટેનો અમારો દરેક કાર્યકર્તા અને ઉમેદવાર તમામનો અમે મતદારનો હોકારો બનશું, એમની પણ અમે લોકોને ખાતરી આપીએ। હવે તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ જોયા, ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા પણ ખરા અને ગોપાલ ઇટાલિયા દ્વારા જે ઉમેદવારો છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ કરવી છે કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, એમની સામે હાલ એક બીજો પડકાર છે અને એ પડકાર છે જે ઉમેદવારો જીતેલા છે ઉમેદવારોને બચાવીને રાખવા, કારણ કે અનેક જગ્યાએથી એવી પણ વાતો સામે આવી રહી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપ ક્યાંક ને ક્યાંક ખરીદવાનો પ્રયાસ કરી રહી છે। એટલે હવે ગોપાલ ઇટાલિયા પણ ક્યાંક ને ક્યાંક એક પ્રયાસમાં લાગ્યા છે કે આ જે પણ ઉમેદવારો છે અને જેટલા પણ ઉમેદવારો જીતેલા છે એમને બચાવી રાખવામાં આવે। આપણે જોયું કે વિસાવદરના અનેક ઉમેદવારો હતા કે જેમને ગોપાલ ઇટાલિયાએ સોગંદ ખવડાવ્યા હતા, ત્યારબાદ આપણે જોયું કે તાલાલામાંથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા કે જે આમ આદમી પાર્ટીના જે જીતેલા ઉમેદવારો છે એમણે પોતાના ઈષ્ટદેવના સોગંદ ખાધા હતા। અને હવે આજે આખી બાબત સામે આવી ખાસ કરી અને અમરેલીમાંથી, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।